21મી સદીમાં ભારત જ્યારે વિશ્વ શક્તિ બનવા અગ્રેસર છે, ત્યારે આજે પણ ભારતના ગામડાઓ ખૂબ જ પછાત છે અને પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાણી, આરોગ્ય, રસ્તાઓ તથા શિક્ષણના લાભથી વંચિત છે. શું આને આપણે વિકાસ કહી શકીએ? મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાચું ભારત ગામડામાં વસે છે. તો શું ગામડાને અવગણીને ભારત વિશ્વ શક્તિ બની શકે? આપણા હઠીપુરા ગામની વાત કરીએ તો આજે પણ આપણા ગામડામાં પાયાની જરૂરિયાતોનો સદંતર અભાવ છે અને એ આપણી સામાજિક ફરજ છે કે આપણે એવા સરપંચને ચૂંટીએ કે જે આપણા પાયાના પ્રશ્નોને વાચા આપી શકે અને આપણા ગામને પ્રગતિના પંથે અગ્રેસર કરી શકે. પુસરી, ધર્મજ, હાંડિયા અને આકોદરા જેવા ગામડાઓ સાક્ષી છે કે જો વિકાસશીલ સરપંચ સત્તામાં આવે તો જ ગામનો વિકાસ શક્ય બને. કેમ કે નાગરિકોની સુખાકારી માટે લડી શકે એવા સરપંચની પસંદગી જ આપણને વિકાસ અને ઉન્નતિના શિખર સુધી પહોંચાડી શકે. હઠીપુરા વિકાસ મંડળ. હઠીપુરા વિકાસ મંડળને તક, વિકાસ, સુખાકારી અને ઉન્નતિનો હક. હઠીપુરા વિકાસ મંડળની સ્થાપના ગામના કાર્યદક્ષ યુવાનોએ કરેલી છે, જે અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. સેવા અને પરોપકાર તેમનો મંત્ર છે અને તેઓ સાચા અર્થમાં હઠીપુરાને એક વિકસિત ગામ બનાવવા કટિબદ્ધ છે. તેઓ રક્તદાન શિબિરો, વૃક્ષારોપણ કાર્યક્રમો તથા વૃદ્ધો અને વિધવાઓને પેન્શન માટે માર્ગદર્શન મળી રહે એવી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. હઠીપુરા વિકાસ મંડળને મત એટલે હઠીપુરાના વિકાસ અને સુખાકારીને મત. હઠીપુરા વિકાસ મંડળના યુવાનો સાથે હું પરિચિત છું. કેટલીક વાર અવારનવાર કાર્યક્રમમાં ત્યાં આવવાનું થયું છે, ફોનથી સંપર્ક થયા છે. એક નવા જોમ સાથે યુવાનોની ટીમ જ્યારે ગામની અંદર ઉતરી રહી છે, મારી આપ સૌ કોઈને નમ્ર અપીલ છે કે આવી વિકાસની વાત સાથે તમે સૌ કોઈ જોડાઓ. માત્ર પૂંછડી કેમ, હઠીપુરા પણ દેશનું શ્રેષ્ઠ ગામ ચોક્કસ બની શકે છે અને આ માત્ર એક યુવાનોની નેમથી શરૂઆત થઈ શકે છે. ભાઈ શ્રી પ્રફુલભાઈ જે પ્રકારે જે વિઝન લઈને આપણા ગામની અંદર એની શરૂઆત કરી છે, મને ચોક્કસ પ્રકારની આશા અને અપેક્ષા છે કે એ વિજયી બન્યા પછી ગામને એક નવી ઊંચાઈ પર પહોંચાડશે. અને આપ સૌ કોઈને હું મારા વિડીયો મેસેજથી અપીલ કરું છું, સામેના ઉમેદવાર મારા દુશ્મન છે એ પ્રકારે નહીં, પણ જે પ્રકારે હું ઓળખું છું, જે પ્રકારે ભાઈ શ્રી પ્રફુલભાઈ સાથે મારા સંપર્ક છે, જે પ્રકારે એમનું વિઝન છે, એક નવી ઊંચાઈએ ગામને લઈ જશે. એકવાર મત, એકવાર એને તક આપી અને વિજય બનાવો તો નવી ઊંચાઈ ઉપર પહોંચાડવામાં હું પણ એની અંદર સહભાગી રહીશ. મને સવિશેષ આનંદો રહેશે કે આવા યુવાનો આવું નેતૃત્વ ગામનું પાનના ગલ્લે યા ચોરે ચપ્પે ગપ્પા મારવા કરતા ગામની નવી વિકાસની વાત લઈને જ્યારે નીકળ્યા છે, એમાં હું ચોક્કસપણે યોગદાન કરીશ. આ સૌ કોઈને વંદન છે, મારી શુભકામનાઓ. આભાર. તો આવો આપણે નજર નાખીએ હઠીપુરાના વિકાસ માટે હઠીપુરા વિકાસ મંડળની મુખ્ય યોજનાઓ પર. મિત્રો, પીવાના સ્વચ્છ પાણી તથા વપરાશનું પાણી એ કોઈ પણ નાગરિકની પાયાની જરૂરિયાત છે. આ હેતુસર અમે એક પાણી સમિતિની રચના કરીશું અને નિયમિત સમયપત્રક મુજબ દરેક રહેવાસીને પાણી મળી રહે એની ખાતરી કરીશું. ઉપરાંત પાણીની ટાંકીની નિયમિત સફાઈ તથા વટેમાર્ગુઓ માટે ઠંડા પાણીની પરબની વ્યવસ્થા પણ કરીશું. સારા રસ્તાઓનો અભાવ એ ખૂબ જ ગંભીર બાબત છે. હઠીપુરા વિકાસ મંડળ વચનબદ્ધ છે સારા અને પાકા રસ્તાઓના નિર્માણ માટે. મિત્રો, શું આજના યુગમાં પણ વીજળી વિનાના ગામની કલ્પના થઈ શકે? 24 કલાક વીજળી એ બુનિયાદી જરૂરિયાત છે અને અમે એક વીજળી વિદ્યુત સમિતિની રચના કરીશું તથા યુજીવીસીએલના કર્મચારીઓ સાથે સીધો સંપર્ક રાખીશું. સરકાર ગ્રામ્ય જીવનના લોકો માટે અનેક યોજનાઓ બનાવે છે. આ યોજનાઓને અમે ઘેર ઘેર પહોંચાડીશું, જેમ કે જરૂરિયાતમંદ લોકોનો બીપીએલ સ્કીમમાં સમાવેશ, મકાન નિર્માણની સ્કીમને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા વગેરે. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ વિના કોઈ ગામ પ્રગતિ ન જ કરી શકે. આપણું ગામ સાંપ્રત સમય સાથે કદમ મિલાવી શકે એ હેતુસર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત આપણા યુવાનો વાંચતા થાય એ માટે અમે
પુસ્તકાલયની રચના કરીશું. એક પંચાયત ઘરનું નિર્માણ કરવામાં આવશે કે જ્યાં લોકો આવીને પોતાની સમસ્યાઓ જણાવી શકે. ઉપરાંત ઈ-ગ્રામ યોજનાને પણ અમલમાં મૂકવામાં આવશે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આરોગ્ય સુવિધા વિના કોઈ પણ ગામ ક્યારે વિકાસશીલ ન જ બની શકે. માટે અમે ગટર વ્યવસ્થા તથા આરોગ્ય સબ સેન્ટરનું નિર્માણ, રસીકરણ તથા રોગ નિદાન કેમ્પનું આયોજન, ઉપરાંત મચ્છરની દવાનો છંટકાવ અને કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરીશું. શિક્ષણ એ વિકાસની ગાથા લખવા માટે અનિવાર્ય છે. અમે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ માટે કટિબદ્ધ છીએ અને એવી શાળાની પરિકલ્પના કરીએ છીએ કે જ્યાં ડ્રોપઆઉટ રેશિયો 0% હોય. આ ઉપરાંત પંચાયત દ્વારા યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન મળી શકે એ માટેની વ્યવસ્થા પણ કરીશું. ગામડાની સાચી ધરોહર ખેતી છે. હઠીપુરા વિકાસ મંડળ આ માટે સતત પ્રયત્નશીલ છે. નવા ડેમ તથા તળાવોનું નિર્માણ અને આ તળાવોને પાણીથી ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉપજ કેવી રીતે મળી શકે એ આશયસર આધુનિક ખેતી કરવા અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે એની જોગવાઈ કરવામાં આવશે. અસરકારક પશુપાલન પ્રવૃત્તિ માટે રસીકરણ તથા પશુ સ્વાસ્થ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવશે. લોકો સ્વાવલંબી બને એ માટે મહિલા મંડળ, સખી મંડળ તથા કેવીકે સેન્ટર અને ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે અનેક પ્રકારના પ્રોત્સાહન આપવામાં આવશે. મિત્રો, ચાલો આપણા ગામને એક આદર્શ ગામ બનાવીએ જે સમગ્ર ગુજરાતમાં ઉદાહરણ સ્વરૂપ બની શકે. જરૂર છે આપના સાથ, સહકાર અને વિશ્વાસનો. હઠીપુરા વિકાસ મંડળનો સાથ, ગામનો વિકાસ.